હે ગાઈસ, આજે ફ્રાઈડે છે 12th જુલાઈ. તો હું સેકન્ડને લેન્ડ થયો હતો. તો આજે 12th એટલે સેકન્ડના રાતે લેન્ડ થયો હતો. તો ઓલરેડી આજે 10મો દિવસ ગણી શકો મારો અહીંયા તમે મેલબર્નમાં. 10મા દિવસે પહેલી વાર હું જાઉં છું સિટી મારા અમુક ફ્રેન્ડ સાથે. અહીંયા ભાઈ તમે ઓળખો જ છો કે મેં દેખાડી દીધા પહેલાં. એટલે રક્ષિત, મહેક, રાજ, વૃંદા છે. એ આવે કે ના આવે ખબર નહીં, જોઈએ. અને હા બસ આટલા જ છે. કોઈ નવું હોય છે તો હું તમને આગળના કટમાં દેખાડીશ કે આટલા ફિક્સ છે. કોઈ નવું આવે કાં ખડી જાય એ પણ ખબર નહીં. તો એ છે હું આગળ તમને દેખાડી દઈશ. સારું હાલો ગાઈસ, બાકીની અપડેટ આપું. સી યુ. હેલો ગાઈસ, હું પહેલી વાર મેટ્રોમાં આવ્યો છું અત્યારે. તમે જોઈ શકો છો અહીંયા મેટ્રો છે. સિટી જવા માટેનું પ્લેટફોર્મ નંબર 2 ઉપર મારે છે. 5 મિનિટમાં મારી ટ્રેન આવશે. ક્યાંય આવશે, ક્યાંથી આવશે એ નથી ખબર, બટ હું અહીંયામાંથી લઉં. આગળની અપડેટ હું તમને મેટ્રોમાં બેસીને આપું, એમાંથી અંદરના નજારા આપીશ. ફર્સ્ટ ટાઈમ 10 દી પછી પહેલી વાર મેટ્રોમાં બેસવું આપણે. સારું હાલો ગાઈસ, સી યુ. હેલો ગાઈસ, તો હું અત્યારે સધન ક્રોસ સ્ટેશને પહોંચી ગયો છું. રાજ, રક્ષિત ને એ બધા ભેગા છે. હું એ લોકોને હમણાં ગોતી રહીશ. આ મેટ્રો થઈ ગયો નીચેનું દેખાય. આપણા બોમ્બે જેવું જ છે પણ નીચે છે. એટલે મુંબઈ સેન્ટ્રલ ને એ બધું છે ને એ બાજુ, સમજ્યા તમે? એ રીતનું જ છે. આજે ફાઇનલી સિટી જોશું. અમુક ક્લિપ્સ તો ઉતારી છે, હું વચ્ચે વચ્ચે મૂકતો રહીશ એટલે તમને દેખાય મેટ્રોમાંથી કેવું લાગતું હતું સિટી. તો હાલો હવે એટલે હું ઓલા લોકોને ગોતી લઉં ને આગળની અપડેટ તમને નેક્સ્ટ અપડેટમાં આપું. એ ગાઈસ, અત્યારે હું આવી ગયો છું સેન્ટ કિલ્ડા બીચ પાસે. અત્યારે અમે આજે ફરવાના છીએ સેન્ટ કિલ્ડામાં અને સિટીમાં ને. એમ સિટીનો પ્લાન હતો પણ હવે ટાઈમ પાસ કરવા અહીંયા આવ્યા. એ લોકો કે કાંઈ છે નહીં. રક્ષિત ને મિરાજ છે અમારી પાસે. આગળ મહેક, રાજ, કૃષ્ણા અને ઓલી વૃંદા છે. અલા આઈ કહી દે. અલા તું આઈ કહી દે. હાલો આગળની અપડેટ હું તમને પછી. આ પાછળનું આયાનું ફનવલ છે. એક સેન્ટ કિલ્ડા સમથિંગ કંઈક કહેવાય, ખબર નહીં. આપણે એ ફેમિલી ફ્રેન્ડલી. સારું હાલો આગળની અપડેટ તમને પછી આપું. એ ગાઈસ, તો આ જો સેન્ટ કિલ્ડા તમે જોઈ શકો છો. બીચ તો આ બાજુ છે, તમને દેખાતું હોય તો આ બાજુ બીચ છે. ઈ બીચ નહીં, આ બીચ કહું. ફેમિલી ચેનલ સોરી. આ જો આ પાછળ હેલિકોપ્ટર દેખાય. ક્યાં હે? ઓલું આપણે લઈ લીધું હે. મેન રક્ષિત આવતા હોય ખર્ચો કરી નાખ્યો હે. તમને આવવાનું. આ એક ભાઈ આવ્યા, $15 માં વેચાય છે ગાઈસ. બોલો, આજે રોજ કરવા નીકળ્યા ભાઈ. રાજકોટ થી ભાઈ ને આવતા વેત જ નોકરી મળી ગઈ છે, $15 માં વેચે. સારું હાલો ગાઈસ, અહીંયા હું થોડીક વાર એન્જોય કરું. આવતી અપડેટ તમને નેક્સ્ટ કટમાં આપીશ. એ ગાઈસ, તો અત્યારે હું CBD માં આવ્યો છું. અમારી પાછળ સ્ટેટ લાઇબ્રેરી છે. બધા ફ્રેન્ડ્સની આ જે દેખાય તમને આ બિલ્ડિંગ એ RMIT બિલ્ડિંગ છે. એટલે આ બિલ્ડિંગ તો નહીં, RMIT જે કોલેજ છે ને એ અહીંયા છે. બધી બહુ સારી કોલેજ છે. આ મેલબર્ન સિટી. આ તમે જુઓ પાછળ મોટા મોટા બિલ્ડિંગો દેખાય ને. અમારા બધા ફ્રેન્ડ્સ છે. મોટા મોટા તમને ઓલું દેખાઈ જાય એટલે તમે સિટીમાં છો એવું સમજી જાવ. હા, હું મેલબર્ન સેન્ટ્રલ એરિયામાં છું. પાછળ ગયા એરિયું તો તમને દેખાતું હોય તો મેલબર્ન સેન્ટ્રલ. એટલે આ શહેરનો ઓછો વચનો જે જગ્યા છે ને એ આવું છે મેલબર્ન.
ફોટામાં દેખાય એવું જ છે હો guys. ખરેખર સારું છે અને ગરદી એટલી જ છે ગધનું હવે જો અહીંયા કબૂતર હવે માથે અહીંયા માથેથી જ કરતું સારું હાલો ગાઈઝ હું તમને આગળની અપડેટ બીજા કટમાં ગાઈસ તો હું અત્યારે જઈ રહ્યો છું ક્રાઉન તરફ આજે મારા ફ્રેન્ડ ભેગા છે અત્યારે અહીંયા રાત ક્રાઉન અહીંયાનું એક કસીનો છે મારી એક ફ્રેન્ડ બની ને વૃંદા એ ત્યાં જોબ કરે છે અહીંયા 3 વર્ષથી છે તમને જોબમાં લઈ શકતો ત્યારે લઈશ અત્યારે તો એ લોકો વાત કરે છે તમને હું રહીશ બ્લોગમાં ત્યારે દેખાડીશ અને અહીંયા હું શહેર આજે હું ફર્સ્ટ ટાઈમ શહેરમાં આવ્યો અહીંયા કંઈક ઘરચક લાગે અહીંયા તમે મેલબર્ન શહેરમાં આવો એટલે તમને એમ થાય કે ના આ કંઈક આમ શહેર જેવું છે બાકી આપણે જ્યાં રહી છીએ એ તો બધું બહુ આમ આગું તો ન કહી શકું કેમ કે આ લોકોના ટર્મ્સ પ્રમાણે 1 કલાક ઇઝ નોટ સો ફાર અવે બટ આપણને તો એમ થાય ને આપણે તો હજી અહીંયાથી આવ્યા 10 દી થયા ઇટ્સ ઓકે આગલા જન્મમાં વૈષ્ણવ હતા તો ફ્યુચરમાં વૈષ્ણવના કિંમત છે જોઈ કેવું લાગે છે આપણને કસીનો જોઈ અંદર જઈને મજા આવે કે નહીં કાંઈ રમશું બમશું તો નહીં હજી કાંઈ બધું કમાતા નહીં અંદર જઈને જોવામાં શું છે કાંઈ વાંધો નહીં સારું હલો ગાઈસ તો આગળની અપડેટ હું તમને બીજા કચ્છમાં આપું સી ગાઈસ આ છે ક્રાઉન ચાર્જ કરે તો ગાઈસ અહીંયાનો કસીનો ચક્રા જુગાડી બધા ઓલી જે પિક્ચરોમાં આપણે ગેમ જોતા એ અહીંયા ઓરિજિનલ રિયલ લાઈફમાં જોવા મળે રોલી રૂલે આટલામાં જ ક્યાં ગઈ તો આવો કસીનો જાય અહીંયા મીરા જઈ રમવું હોય ભાઈ મીરા કરે આપણે લોકો બિચારા બધા જોવા આવ્યા છે સારું હાલો ગાઈસ બાકીની અપડેટ તમને આગલા ટેપમાં આપું હેલો ગાઈસ તો અત્યારે રાતના 11:30 થયા છે સી યુ અમારા ફ્રેન્ડ્સ 3 જણા અમારા ફ્રેન્ડ્સ નીકળી ગયા છે હાલે લઈ લે 3 જણા અમારા ઉપડે ઉતરી ગયા છે મહેક રક્ષિત ને મિરાજ હું અને લવ વ્લોગમાં ના ઓકે સોરી હું અને અમારી ફ્રેન્ડ છે વૃંદા અમે 2 જ રહ્યા છીએ હવે એને વર્મોન્ટ સાઉથ જવાનું છે જે આ ટ્રામનું લાસ્ટ સ્ટેશન છે અને મારે તો બરવુડ ઉતરવાનું છે ડીકીન પછી તો આ હતું આજે અમે બધા ફર્યા બીચ ગયા સેન્ટ કિલ્ડા સિટીમાં ફર્યા લાઇબ્રેરી ગયા હોટ ચોકલેટ પીધું અહીંયાનું કંઈક ફેમસ છે ત્યાંનું ક્યાંનું પીધું આપણે સેન્ટ ચુરોઝનું એ પીધું અને છેલ્લે અહીંયા ડોકલેન્ડ્સ પાસે થોડીક વાર બેઠા અને શેર સિંગમાં જઈમાં અહીંયા એનું કંઈક ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે સારું હતું એ પણ આજનો આ મારો દિવસ રહ્યો ગાઈસ હવે મારે કલાકનું છે ટ્રાવેલ ઘર સુધીનું તો હું ઘરે જઈને તમને આપીશ અપડેટ 13 મિનિટનો વોક કરવાનો હોય છે ત્યાં ઉતરીને કલાક પછી સારું ચાલો ગાઈસ સી યુ